ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते श्री गणपते नमो नमः। ओम श्री हनुमान जी महाराज की जय। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। ओम श्री रामचंद्र भगवान की जय। ओम श्री सोमनाथ महादेव की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। बालकृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। डोगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री भारत माता की जय। वंदे वेद मातरम वंदे वेद मातरम वंदे वेद मातरम वंदे वेद मातरम। श्री सत्य सनातन हिंदू धर्म की जय। વિદુરજી તીર્થયાત્રાએ નીકળે છે। આપણે આ સરસ મજાની કથા શ્રીમદ ભાગવત રસામૃત શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ છીએ। આપણી કથા સરસ રીતે સાંભળે છે એવા ભાવ સંવેદના સાથે, શ્રદ્ધાસુમન સાથે, દ્વારકાધીશના ચરણોમાં વંદન સાથે આજે 12મી તારીખ ફેબ્રુઆરી ગુરુવારનો દિવસ महावद दशम है। आवतीकाले 11 है। ओम श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बालकृष्ण लाल की जय। दुर्योधनना सेवको फरता फरता सांभळ्युं। दुर्योधनना सेवको मार्फत दुर्योधने सांभळ्युं के तमारा पिताजीनी साथे विदुरजी तमारी विरुद्धमां बहु ज बोलता था, निंदा करता था अने पांडवोना वखाण करता था। दुर्योधनने क्रोध आव्यो। दुर्योधनने रामभाई तमारा स्पीकर बंद करजो। विदुरजीने सभानुं आमंत्रण आप्युं अने विदुरजी सभामां आव्या छे। पछी दुर्योधन विदुरजीने गाळो आपे छे, गमे तेवुं बोले, सभामां निंदा करे छे। मारा घरનું અન્ન ખાઈને પાડા જેવો પુષ્ટ થયો, મારી વિરુદ્ધ બોલે છે, પાંડવોના વખાણ કરે છે। વિદુરજીનું દુર્યોધન બુદ્ધિપૂર્વકનું અપમાન કરે છે। વિદુરજી શાંતિથી સાંભળે છે। નિંદાની અસર જેના ઉપર થાય તો સમજવું કે તેણે જ્ઞાન હજુ પચાવ્યું નથી। જેને ભક્તિનો આનંદ મેળવ્યો નથી, જેને ભક્તિનો આનંદ મેળવ્યો નથી એની ભક્તિ કાચી છે। તેના મન ઉપર નિંદાની અસર થાય છે। જેને ભક્તિનો અંદરથી બરાબર રંગ લાગી ગયો હોય, જેણે જ્ઞાન પચાવ્યું છે, તેની કોઈ ખરી નિંદા કરે કે ખોટી નિંદા કરે, એની પ્રત્યક્ષમાં કોઈ નિંદા કરે અથવા તો પાછળથી નિંદા કરે તો એ નિંદાની અસર એ જ્ઞાની પુરુષ ઉપર જરાય થતી નથી। કેટલાક લોકો ગીતાજીનો પાઠ કરે છે પણ અર્થ સમજીને બરાબર પાઠ કરતા નથી। ગીતાજી કહે છે કે નિંદા અને સ્તુતિમાં મનને શાંત રાખવામાં આવે તો માનસિકતા દ્રઢ થાય અને એ મહાન ભક્ત ગણાય। જેનું મન શાંત રહે છે તે જ ભક્તિ કરી શકે છે। નિંદા સ્તુતિની અસર જેના ઉપર થાય છે તે ભગવાનથી દૂર છે। मनने शांत राखो। तमारा जीवन में गमे तेवो प्रसंग आवे, तमारी कोई खरी खोटी निंदा करे, तमारो कोई वाड़ वांको थवानो नथी। आ श्रीमद भागवत में डोंगरेजी महाराजे आपणे आ समाजनी तमाम रचनाओं बतावी दीधी छे। भागवत सांभळवाथी वांचवाथी बधाय शास्त्रोनो आमां सूर मळी जाय छे। निंदा सहन करे महान पुण्य है, निंदा करे महान पाप है। समर्थ होवा छतां सहन करे ते संत है। विदुरजी में शक्ति है। विदुरजी महान तपस्वी है। यमराजानो अवतार है पण सहन करे छे।
સત્વગુણ વધે તો સહન શક્તિ આવે. શરીરમાં તમોગુણ અને રજોગુણ વધારે છે, તેથી સહન કરી શકાતું નથી. સાત્વિક અન્ન લે તે સહન કરી શકે છે. વિદુરજી ગંગા કિનારે ભાજીમાં સંતોષ માનીને ભક્તિ કરે છે. બહુ સાદું સાત્વિક જીવન ગાળે છે. સભામાં નિંદા થઈ પણ તેની અસર તેના ઉપર મન ઉપર થઈ નહીં. જે ગમ ખાય છે તે ભગવાનને ગમે છે. માનવને બધું જ ખાતા આવડે છે, પરંતુ તેને ગમ ખાતા આવડતું નથી. કદાચ તમને થશે કે મહારાજ કથામાં કહો છો ત્યારે બધું સારું લાગે, પણ ઘેર ગયા પછી આ બધું યાદ રાખવું મુશ્કેલ. ભૂખ લાગી હોય, ઘરમાં રસોઈ તૈયાર ન હોય, અને એમાં પછી કે ગમ ખાવ કેવી રીતે ગમ ખાઈએ? કેટલાક ઘરમાં કહીને આવે છે કે 7 વાગ્યે તૈયાર રાખજો, આખો દિવસ ઉપવાસ કર્યો હોય તેથી ભૂખ લાગે છે. ગઈકાલે પણ અમારે અહીંયા અમદાવાદમાં એક પ્રસંગ બન્યો. બરાબર 1 વાગે જમવા ટાઈમે ગેસ જતો રહ્યો, એટલે કે ત્યાં વિસ્ફોટ થયો ગેસની લાઈનમાં, એટલે બધાને જ ઘરે ગેસ બંધ થઈ ગયો. તો શું કરવાનું? કંઈક 4 વાગ્યા સુધી આ ગેસની લાઈન રિપેર થઈ નહોતી. પછી બહારથી બ્રેડ લઈને ખાધું. શું કરવું? એટલે સમય અને પરિસ્થિતિને અનુરૂપ થવું પડે છે. એમાં દરેક વડીલોએ પણ ખાસ આ જ રીતના અનુકૂળ થઈને જ રહેવું પડે, તો મજા જ આવે. કેટલાક ઘરમાં કહીને આવે છે કે હું 7 વાગે સાંજના આવી જઈશ, રસોઈ તૈયાર રાખજો, અને સાંજે 7 વાગે રસોઈ તૈયાર ન હોય તો પરિસ્થિતિ ઊંધી થઈ જાય, ધબધબાટી બોલી જાય. આજકાલ લોકોમાં સહન શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે. સાધારણ કોઈ દુઃખનો પ્રસંગ આવે તો લોકો હૈયું બાળે છે. આજકાલ લોકોને સહન થતું નથી. માતા પિતા બાળકોને શિખામણ આપવા કંઈ 2 શબ્દો કડવા બોલે તો છોકરાઓથી સહન થતું નથી. આજકાલ તો મા બાપને છોકરાઓની બીક લાગે છે. છોકરાને કંઈક કહી અને કંઈક કરી બેસે તો. પ્રાચીન કાળમાં છોકરાઓને મા બાપની બીક લાગતી હતી, હવે બદલાઈ ગયું છે. સમયના સમીકરણો બદલાતા વાર નથી લાગતી. કથામાં એક જ્ઞાન ઉપદેશ સમાજની રચનાઓ કે છે, બધું જ આમાં નિચોડ આવી ગયો. સભામાં વિદુરજીની નિંદા થઈ. વિદુરજી શાંતિથી સહન કરે છે. મન ઉપર જરાય અસર નથી, ભલે નિંદા કરે. બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. સર્વમાં પ્રભુ છે તો મારા નિંદકમાં પણ શ્રી કૃષ્ણ છે. સજ્જનમાં પરમાત્માના દર્શન કરે તે સાધારણ વૈષ્ણવ છે, પણ દુર્જનમાં પણ પરમાત્માના દર્શન કરે એ મહાન વૈષ્ણવ છે. વિદુરજી વિચાર કરે છે કે ભગવદ ઈચ્છા એ સર્વનું કારણ છે. ભગવદ ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. મારા ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા જુદી હશે તો ભક્તિમાં આનંદ આવશે નહીં. આ ઝાડના પાંદડાની વાત નીકળી એટલે પાનખર ઋતુમાં જેટલા પાંદડા ખરે, વૈજ્ઞાનિકો ગમે એટલા આગળ વધ્યા છે વિજ્ઞાનમાં, પણ નીચે પડેલા પાંદડાથી વૃક્ષ ઉપર પાછા ચોંટાડી ન હોગે, પાછા ફળ ફૂલથી લદાય નહીં. એ બધું ઓટોમેટિક થાય. પાછી વસંત ઋતુ આવે એટલે સરસ મજાની વૃક્ષોમાં ફળ ફૂલ પાછા ઉગી જાય. એટલે નીચે પડેલા પાંદડા પણ જો આજનો માણસ ચોંટાડી ન શકતો હોય તો ઘમંડ શું કામ રાખવું? દુર્યોધને નોકરને કહ્યું કે ધક્કો મારીને બહાર કાઢો. વિદુરજીએ વિચાર કર્યો કે નોકર ધક્કો મારીને કાઢે એ પહેલાં જ હું જ ઘર આ મહેલ છોડીને જતો રહું, સભા છોડીને જ જતો રહું. ધનુષ્ય બાણ છોડીને વિદુરજી એ સભાનો ત્યાગ કર્યો છે. જતાં જતાં દુર્યોધન ઉપદેશ આપે છે, તારે પાંડવોની સાથે ઝઘડો જ કરવો હોય તો જીભથી કરજે, હાથમાં શસ્ત્ર લઈને ઝઘડો કરીશ નહીં. વિદુરજી સભા છોડીને જ્યાં બહાર આવ્યા છે ત્યાં ચતુર્ભુજ દ્વારિકાનાથના દર્શન થયા. સ્મિત કરીને તેમણે કહ્યું કે તમારું પુણ્ય કૌરવનું રક્ષણ કરે છે. મારે કૌરવનો વિનાશ કરવો છે, માટે તમે જાત્રાએ ચાલ્યા જાઓ. એક ઘરમાં પુણ્યશાળી આત્મા હોય છે,
તે હોય ત્યાં સુધી ઘર સુખી થાય છે. વિદુરજીને જાત્રા કરવાની ઈચ્છા નથી, પણ પરમાત્માએ કહ્યું કે મને જાત્રા કરવાની બહુ ઈચ્છા છે, હું સાથે આવીશ, તમને ત્યાં દર્શન દેતો રહીશ. અને તેથી વિદુરજી તીર્થયાત્રાએ નીકળ્યા છે. આજકાલ તો લોકો જાત્રાએ નીકળે ત્યારે ડબ્બા ભરીને ભાતું લઈ જાય છે. વિદુરજી કૌરવનું જેટલું પુણ્ય હતું તો લઈને ગયા છે, કારણ કે કૌરવે તેના નિંદા અપમાન કર્યા. તમારી કોઈ નિંદા કરે તો તમે સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે. જાત્રા વિધિપૂર્વક કરો. તીર્થયાત્રાએ જાઓ તે દિવસે ઉપવાસ કરો. તીર્થમાં પહેલાં માતા પિતાની પૂજા થાય. પિતૃપૂજન પહેલું છે, દેવપૂજન પછી છે. તીર્થમાં સાબુ લગાડીને સ્નાન કરે, કોગળા કરે અને પાપ લાગે છે. એક તીર્થમાં એક વિકારનો વાસનાનો ત્યાગ કરવાનો છે. ગયાજીમાં છેલ્લું શ્રાદ્ધ અક્ષય વટની છાયા હેઠળ થાય છે. તમે પરમાત્માના ચરણમાં આવ્યા છો, પરમાત્મા માટે કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ કરો તો જાત્રા સફળ થાય છે. કામ છોડો, ક્રોધ છોડો. આપણા ભાગવતમાં અનેક પવિત્ર તીર્થો અને ક્ષેત્રો છે. પુષ્કર, પ્રયાગ, કાશી, અયોધ્યા, ચિત્રકૂટ, વૃંદાવન વગેરે કેટલા બધા ક્ષેત્રો છે. આ તીર્થો અને ક્ષેત્રોમાં થોડોક ફરક છે. જલ પ્રધાન તીર્થમ સ્થળ પ્રધાનમ ક્ષેત્રમ. જ્યાં ઠાકોરજીનું સ્વરૂપ મુખ્ય છે તેને ક્ષેત્ર કહે છે, અને જ્યાં જળ દેવતાનું પ્રાધાન્ય હોય તેને તીર્થ કહે છે. પુષ્કરરાજ એ ક્ષેત્રરાજ છે. સાક્ષાત બ્રહ્માજી મહારાજ ત્યાં પ્રત્યક્ષ બિરાજેલા છે. તીર્થોનો રાજા પ્રયાગ છે, જ્યાં ગંગા, યમુનાજી અને સરસ્વતીનો સંગમ થાય છે. પ્રયાગરાજ, જે પહેલાં અલ્હાબાદ કહેવાતું, જ્યાં પ્રયાગરાજમાં ઘણા વર્ષો 140 વર્ષ પછી મહાકુંભ મેળો થયો હતો. હમણાં જ થોડા સમય પહેલાં જ ઘણા લોકો ગયા હતા. કરોડો માણસોએ ત્યાં સ્નાન કર્યું છે. આ પ્રયાગરાજનો મહિમા ઘણો છે, કારણ કે એ તીર્થોનો રાજા છે. કાશી છે જ્ઞાન ભૂમિ છે. અયોધ્યા છે વૈરાગ્ય ભૂમિ છે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે. વૃંદાવનની રજે રજમાં શ્રી કૃષ્ણ પ્રેમ ભરેલો છે. કાશી એ જ્ઞાન ભૂમિ છે. કાશીમાં રહીને ગંગા સ્નાન કરે, એને વિશ્વનાથની પૂજા કરે, પવિત્ર જીવન ગાળે તો તેની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. અંદરથી જ્ઞાન પ્રગટ થાય તો જ્ઞાન કાયમ ટકે છે. પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન મળે થાય તે જ્ઞાન ભૂલાય છે. જે જ્ઞાન બહારથી આવે છે તે ટકતું નથી. જ્ઞાનને અંદરથી પ્રગટ થવા દો. જેમ કારીગર પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ કરે છે, એ મોટો બધો પથ્થર હતો અને એમાંથી મૂર્તિ કંડારવી. અને જ્યારે પથ્થર અને મૂર્તિની વાત આવે ત્યારે એક સરસ મજાની વાત કરી દઉં. ભાવનગર જિલ્લામાં, નામ ભૂલાઈ ગયું, વલ્લભ ખ્યાલ નથી, ઓકે, ત્યાં એણે આદિનાથ ભગવાનની મૂર્તિને સ્થાપન કરવું હતું. હવે એના માટે બહુ મોટી મૂર્તિ કરવી હતી. જે આપણે મહાવીર સ્વામી કહેવાય જૈન લોકો, એ જૈન લોકોએ ઘણી બધી ખાણો તપાસ કરી, રાજસ્થાનની બધી ખાણો ચેક કરી લીધી, પણ ક્યાંય જે એને જોતો હતો એવા પથ્થરની ખાણ એને ન મળી. પછી રાજસ્થાનના કોઈ ઊંડા એક ગામમાં એક ખાણ ખોદાતી હતી, ત્યાં એની નજર પડી. આ જૈન લોકો અને બીજા એના એન્જિનિયરો જે હોય એના સાથે, એટલે એણે એવું કીધું કે અહીંથી મોટામાં મોટો પથ્થર નીકળશે. એટલે એ મોટામાં મોટો પથ્થર ચારે બાજુથી કોતરીને વ્યવસ્થિત કર્યો, પહેલાં ખાણમાં, અને પછી એને બહાર કાઢવા માટે કેટલી બધી ક્રેનો લગાડી, લગભગ ઓછામાં ઓછી 4 થી 5. અને એ 4-5 ક્રેનો દ્વારા એ પથ્થર છે નીચેથી 50 ફૂટ નીચેથી બહાર કાઢ્યો. એ પથ્થરને લાવવા માટે એ ભાવનગર જિલ્લામાં લગભગ ઉમરાળા ગામ છે, મને એક્ઝેક્ટ યાદ નથી, તો ત્યાં એ લાવવા માટે 120 વ્હીલનો ટ્રક તૈયાર કર્યો. અને એ ટ્રકમાંથી હવે એની પહોળાઈ એટલી બધી પથ્થરની હતી કે છેક ત્યાંથી લાવતા
ઘણા બધા પુલ, ઘણા બધા મકાનો, ઘણા બધા શેરીઓની નાના નાના સંકળાશો એ દૂર કરી અને પાછા એને પૈસા આપીને પાછા હરકી નમી કરી દીધી. એટલો બધો ભાવ હતો આ જૈન લોકોમાં. ત્યાંથી વાજતે ગાજતે લાવતા 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 અહીંયા પહોંચતા પહોંચતા લગભગ ઓછામાં ઓછા 8 મહિના થઈ ગયા. અને પછી એ જે જગ્યાએ સ્થાપત્ય કરવાનું હતું એ મૂર્તિનું, અને ત્યારે ધીમે ધીમે એના કારીગરો એ મોટા બધા પથ્થરમાંથી કંડારતા હતા અને મૂર્તિ તૈયાર થઈ ગઈ. મૂર્તિ તૈયાર થઈ ગયા પછી મંદિરનું બાંધકામ થયું. કારણ કે મંદિર જો પહેલાં બનાવી નાખીએ તો મૂર્તિ અંદર પ્રવેશ કેવી રીતે કરે? કારણ કે ઓછામાં ઓછી લગભગ 50-60 ફૂટ ઊંચી છે. બહુ અદ્ભુત છે. એને ફોટોગ્રાફી છે કે કઈ રીતે લ્યાવ્યા છે. આવું સરસ મજાનું એ તીર્થ છે જેને તીર્થંકર કહેવામાં આવે. હું ના ભૂલી ગયો છું, આવશે તો યાદ કરાવી દઈશ. એટલે કારીગરો છે કોઈ પણ મૂર્તિની ઘડામણ કરે ત્યારે એ પથ્થરમાંથી મૂર્તિ તૈયાર કરે છે. કારણ કે એનામાં એક જ્ઞાન હોય છે. એમ આપણને પણ જો જ્ઞાન મળી જાય તો ભક્તિ પ્રગટ થાય. જ્ઞાન વગરની ભક્તિ નકામી અને ભક્તિ વગરનું જ્ઞાન નકામું. અયોધ્યા ચિત્રકૂટ એ વૈરાગ્ય ભૂમિ છે. વિરક્ત સંતોના દર્શન અયોધ્યામાં ચિત્રકૂટમાં થાય છે. આજે પણ ઘણા ભજનાનંદી સાધુઓ અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં રહે છે. ચિત્રકૂટના સંતોનો એક નિયમ છે, પ્રાણ જાય પણ કોઈ વાનો પાસે માંગશે નહીં. ચિત્રકૂટ ધામ, અને આજની તારીખમાં પણ ધામ તરીકે ઓળખાય છે. આ એક જ એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં ચિત્રકૂટ ધામ શબ્દ વાપરવામાં આવે છે. આ ચિત્રકૂટમાં વિશેષ વાત કરી દઉં કે ત્યાં વર્ષો પહેલાં જગ્યા લીધી હતી કોઈ ભક્તોએ, અને આજે આંખની હોસ્પિટલ છે, અનેક આંખના કોલેજો છે, ત્યાં સ્ટુડન્ટ ભણે છે આંખના, જે આઈ ડૉક્ટર થયા હોય, આંખના ડૉક્ટર. અને એટલા બધા ઓપરેશનો આંખના થાય છે, અદ્ભુત છે. હજારો રોજના ઓછામાં ઓછા 10,000 થી 15,000 અમુક એનો સમય હોય છે ત્યારે એ ઓપરેશન થાય, અવિરત ચાલુ હોય છે. ઘણા માણસો ત્યાં નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આવા પૂજ્ય રણછોડદાસજી બાપુના આશ્રમમાં બધા જ દર્દીઓને એના સગાવાલાઓને ભોજન મળે, રહેવાની જગ્યા મળે, ઓપરેશન ફ્રી નિઃશુલ્ક. આટલી બધી સરસ આવી રીતના ઘણા સંસ્થાઓ આવી રીતના કરી રહી છે. આ દરેક સંસ્થાઓને આપણે સલામ મારવી જોઈએ કે જે માણસોને અંધાપો આવ્યો હોય અંધામાંથી દ્રષ્ટિ અપાવે છે. અને આ જે દ્રષ્ટિ અપાવે છે ને સેલ્યુટ લગાવવી જ જોઈએ. અને આપણા શ્રોતાજનો પૈકીમાં પ્રવીણભાઈ, રામભાઈ સંચાણિયા અને એનો પરિવાર, અને બીજા પણ રાજકોટના 70 થી 80 જણા ડિસેમ્બર મહિનામાં, ગત ડિસેમ્બર મહિનામાં ઠંડીની ઋતુમાં ત્યાં સેવા કરવા ગયા હતા. એટલે આટલી બધી અદ્ભુત વાત છે ત્યાં અયોધ્યામાં, ચિત્રકૂટમાં. પ્રાણ જાય પણ કોઈ માનવ પાસે, ચિત્રકૂટવાળા સંતોના મહાન તો કોઈની પાસે માંગશે નહીં. ફાટેલી પોતળી પહેરશે, બહુ ભૂખ લાગે ત્યારે સાથવો ખાય. આખો દિવસ સીતારામ 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 સીતારામ. અને આ સીતારામની વાત નીકળીને ત્યારે મારી મોટી બેન, જે પૂર્ણપણે રામાયણી હતી, શાંતાબેન હરેશભાઈ ભટ્ટ, જે કોરોનામાં સ્વર્ગસ્થ થઈ ગઈ. એક ચોપા, એક છંદ, એક દોહા રામાયણમય હતી. અને અદ્ભુત કામ હતું એનું જીવન જ ન્યોછાવર હતું. આજની તારીખમાં એના છોકરાઓ પણ એનો પ્રણાલિકાએ અપનાવી છે. આવકના 10% કાઢવાના જ અને કાઢવાના જ, અને એમાંથી ન્યોછાવર કરે, કોઈ પણ દાન ધર્મ કરે. કેવી રીતે કરે બહુ સમજવા જેવું છે. એક નાનકડી બુક તમને બતાવી દઉં. આવી બુક ના, આ થોડાક વધુ પાનાવાળી, બરાબર? આવી બુક રામ 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 લખવાનું. જેને એ રામ 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 લખે એ ઝૂંપડપટ્ટીમાં બધાને વિતરણ કરે. અને ઝૂંપડપટ્ટીના છોકરાઓને, બાઈઓને, ભાઈઓને વિનંતી કરે કે તમારે રામ 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 લખવાનું. લાલ બોલપેન આપે, એક બુક આપે, રામ નામ લખે. જેની વહેલામાં વહેલે થઈ જાય 5 દિવસની એની અંદર એને જે ઠીક લાગી 1 કિલો ચણાની દાળ, અડદની દાળ, 1 કિલો તેલ, 1 કિલો ઘી, જેને ઠીક લાગે એ એને જે ન્યોછાવર કરી દે, વિધાઉટ એક પણ પૈસો લીધા વગર. આવું અવિરત કામ એણે કર્યું છે, અદ્ભુત કામ છે. એટલે આપણે અમારા
શાંતાબેનને હું નમનને વંદન કરું છું. નર્મદા કિનારો એ તપોભૂમિ છે અને નર્મદા કિનારે એ અમારા એક રિલેટિવ રાજકોટના છે, ઘણા મહિનાથી ત્યાં જાય છે નર્મદા કિનારે. અને જ્યાં પરિક્રમા થાય છે પરિક્રમા વાસીઓને ત્યાં સરસ મજાનો નાસ્તો, જમવાનું, સાંજનું ચા પાણી, વાસ્તો બધું સરસ રીતે હાઈ ક્લાસ ચાલે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. એટલે આ જે સેવાભાવી સંસ્થાઓ છે એનાથી આ સમાજ ટકી રહ્યો છે. એટલે જ કહેવાય છે કે દાન ઉપર આ કળિયુગ છે. એકમાત્ર ધર્મ તો નથી, પરંતુ દાન ઉપર એક દાનના એક પગ ઉપર આપણો કળિયુગ ટકી રહ્યો છે. એટલે આપણે દાનની સાથે સાથે સહાનુભૂતિ, પ્રેમ અને લાગણીની એક સરવણી ફૂટવી જોઈએ. તપસ્વી મહાપુરુષો નર્મદાના કિનારે ભગવાન શંકરની સ્થાપના કરીને તપ કરે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે. શ્રી કૃષ્ણ પ્રેમ વધે એવી ઈચ્છા હોય તો 1-2 મહિના વૃંદાવનમાં જઈને રહેજો. આજે પણ ઘણા ભજનાનંદી સાધુઓ વૃંદાવનમાં છે. લોકો જાત્રા કરવા જાય છે, 1-2 દિવસ ત્યાં રહે છે, મીઠાઈને રબડી ખાઈને પાછા આવે. એને કંઈ લાભ થતો નથી. આજે વૃંદાવનમાં એક મકાનના 50-50 લાખ રૂપિયા છે, 2 BHK 3 BHKના. કારણ કે ફોરેનથી પણ એટલા બધા માણસો આવે છે. ઘણા ભજનાનંદી સાધુઓ ત્યાં હરે રામા હરે કૃષ્ણ, એમાં ઇસ્કોનનું તો બહુ સરસ મજાનું છે. અને રોડ ઉપર જે હરે રામા હરે કૃષ્ણની જે ધૂન લગાવે છે પ્રભુ પાદશ્રી અને ચૈતન્ય મહાપ્રભુજી, એ પણ શેરીમાં એ રોડ ઉપર વચ્ચેના સાઈડમાં રહીને, એટલે ટ્રાફિકને નડે ને એવી રીતના, તો એવી રીતના એ હરે રામા હરે કૃષ્ણની ધૂન કરતા હોય, દફલી વગાડતા જાય ને નાચતા જાય ને કૂદતા જાય. ક્યાંય શરમ નહીં. એમાં કરોડોપતિ માણસો આવીને બધું જ 15 દિવસ, મહિનો દિવસ, 6 મહિના સુધી રહે છે. તીર્થમાં સંતો બિરાજમાન હોય છે. સંતોની સાથે સ્નેહ કરો. સંતોનો સત્સંગ કરવાથી જાત્રા સફળ થાય છે. પ્રેમધામ વૃંદાવનનું વર્ણન કોણ કરી શકે? અને આ વૃંદાવનમાં પ્રેમ મંદિર છે. કૃપાલુ મહારાજ બહુ સરસ મજાનું અદ્ભુત મંદિર છે, જ્યાં પ્રદર્શન અને જ્યાં રોશની છે. સાંજના 7 વાગ્યા પછી ફુવારા પર રંગબેરંગી ફુવારા, ડાન્સિંગ ફુવારા છે. સાથે સાથે એટલું બધું અદ્ભુત સૌંદર્ય છે પ્રેમ મંદિરમાં. એટલે જ એનું નામ પડ્યું છે પ્રેમ મંદિર. ત્યાં એક માણસ કરોડોની, શનિ રવિ તો જવાય જ નહીં, એટલી ભીડ હોય. એટલે આવી પરિસ્થિતિમાં પણ આ પ્રેમ મંદિરમાં 1 પણ રૂપિયો લીધા વગર આટલું બધું મેન્ટેન કરવું અઘરું છે. જો એ ફક્ત વિઝિટ ચાર્જ 1 રૂપિયો ફક્ત લે ને તો એ કરોડો રૂપિયા ભેગા થઈ જાય, પણ 1 પણ રૂપિયો નહીં. એવી રીતે 4 ધામ છે ત્યાં વૃંદાવનમાં. 4 ધામ વૈષ્ણવી દેવી માતા, અને એ પણ અદ્ભુત છે. એમાં પણ કોઈ ચાર્જ નથી. એટલા બધા સિક્યોરિટી અને સ્ટાફ છે, જોવા જેવું છે. એટલે વૃંદાવન છે એ પ્રેમ ભૂમિ છે. અને બાલકૃષ્ણલાલનું અખંડ દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે. વૃંદાવનમાં આજે પણ રાસ થાય છે. નિધિવન છે, ત્યાં રાસલીલા નિત્ય થાય. ગઈકાલે જ વિડીયોમાં 3 તાળા ખોલ્યા હતા પૂજારીએ. ગઈકાલે જ વિડીયોમાં અચાનક મારી પાસે આવ્યું. અમારા જયેશભાઈ જોશીએ વિડીયો મોકલ્યો છે, કોણ જાણે ખબર નથી, જેણે મોકલ્યો એને મુબારક છે. એને 3 તાળા ખોલ્યા. વિડીયો મોકલીશ ભાગવત કથામાં, જો મેં ડિલીટ કરીને ગઈકાલે જ જોયો છે. એ 3 તાળા ખોલે સવારના પોરમાં 5 વાગે જ્યારે ખોલે ત્યારે અંદર પ્રવેશ કરે ત્યારે જે સાડી મૂકેલી હોય, કટલેરી મૂકેલી હોય, શણગાર મૂકેલા હોય, દાંતણ મૂક્યું હોય, લોટો પાણીનો ભરેલો મૂક્યો હોય, આ બધું અસ્તવ્યસ્ત. એણે એક ડબરો ખોલીને બધાને બતાવ્યો. એમાં એને 4 લાડુ સાંજે મૂકીને ગયા હતા અંદર, પછી તાળા માર્યા હતા. પછી 4 લાડુમાંથી 2 લાડુ અડધા પડધા ખવાઈ ગયા હતા. 3 તાળા છે, 4 બાજુ દિવાલ છે, કોઈ અંદર પ્રવેશ કરી ન શકે. એમ છતાં પણ એટલે રાધાજીનો સાક્ષાત્કાર છે ત્યાં. એટલે અદ્ભુત છે. સ્વામી હરિદાસનું પણ ત્યાં મંદિર છે, સંત હરિદાસ, અને એ પણ સરસ મજાની જગ્યા છે. એટલે થોડીક આ જે વાતો આવે છે વૃંદાવનની, નિધિવનની, રાસલીલાની, એટલે વાત કરવાની મને મન થયું છે. કોઈ પણ આપણે આ કથામાં આઉટ ઓફ ટ્રેક વાત નથી થતી, વિષયાંતર નથી થતું.
વિશેના અનુસંધાનમાં જ વાત થાય છે. વૃંદાવનમાં એક સેવા કુંડ પણ છે અને તે સેવા કુંડમાં કેટલા બધા કુંડ છે. ત્યાં નારદ કુંડ છે, રાધા કુંડ છે, શ્યામ કુંડ છે, સેવા કુંડ છે અને ત્યાં નિત્ય રાસ થાય છે. ઓકે, રાસની વાત નીકળી એટલે નિધિવનમાં સાંજના 7 વાગ્યા પછી કે 8 વાગ્યા પછી સૂર્યાસ્ત થાય ત્યારે કોઈ એક માણસ બહાર નીકળી જાય. માણસ તો બહાર નીકળી જાય પણ વાંદરાય નીકળી જાય. વાંદરા તો નીકળી જાય પણ સાથે જીવજંતુ પણ બહાર નીકળી જાય. કોઈ પણ અંદર ટકી ન શકે, કોઈ પણ નહીં. રાત્રે બિલકુલ મનાય છે, કોઈ પણ ન જઈ શકે. આજુબાજુના જે મકાનો છે નિધિવનમાં, જ્યારે વૃંદાવનમાં જે લોકો આવવાના છે કથામાં એને ખ્યાલ હું અપાવી દઉં કે જેટલા મકાનો આસપાસમાં છે એ મકાનના જે બારીને દરવાજા નિધિવન તરફ પડતા હોય એના બારીને દરવાજા સાંજે 7 વાગ્યા પછી બંધ થઈ જાય. કોઈ બહાર આવીને ડોકું ન કાઢી શકે. ઓકે, એક ભાઈએ અવિશ્વાસથી અથવા તો અંધશ્રદ્ધાથી કે આ બધું ખોટું છે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા નિધિવનમાં. સીસીટીવી કેમેરામાં પછી બધું રેકોર્ડિંગ થાય અને સાથે સાથે દ્રશ્ય પર જોવા મળે. બીજે દિવસે બધું જોવામાં આવ્યું તો અંધારું, કાંઈ નહીં, દેખાય જ નહીં, પૂરું. એટલે ભગવાનની કુદરતી લીલા છે આજે પણ આપણી સમક્ષ છે, પણ આપણે ઘણીવાર આપણે માની શકતા નથી. વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ પણ એટલા જ રાધે રાધે રાધાજીના અનન્ય ભક્ત છે, જેને વર્ષોથી 2 કિડની નથી છતાં પણ વર્ષોથી સરસ મજાનું જીવન ચલાવી રહ્યા છે અને સરસ મજાના પ્રવચનો પણ આપે છે અને પરિક્રમા પણ કરે છે. વિદુર જે વિધિપૂર્વક યાત્રા કરતાં કરતાં અનેક તીર્થોમાં ફર્યા છે. વિદુર જે યમુનાના કિનારે આવ્યા છે. કલીના 5000 વર્ષ પૂરા થાય ત્યારે ગંગાજીની યમુનાજી વૈકુંઠ ધામમાં જાય છે. પણ વ્યાસજી અપવાદ રાખ્યો છે કે ગમે તેવો કળિયુગ આવે પણ કાશીમાં ગંગાજી અને વૃંદાવનમાં શ્રી યમુનાજી અખંડ બિરાજે છે. કાશીમાં ગંગાજી ઉત્તર વાહિની છે, ઉત્તર તરફ. ઉત્તર વાહિની મોટે ભાગે ના હોય. વિદુરજી વૃંદાવનમાં આવ્યા છે જ્યાં પક્ષીઓ પણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. વૃંદાવનમાં રેકડીવાળો હોય, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, ત્યાં રાધે રાધે. ત્યાં કોઈ જય શ્રી કૃષ્ણ નહીં કહે પણ રાધે રાધે. પ્રભુજી, માતાજી, રાધે રાધે. અરે બધે રાધે રાધે જ બોલો. રાધે રાધે. હા, તો ત્યાં હા, એક મોબાઈલમાં શૂટિંગ ચાલુ છે, બીજામાં આપણા પરીક્ષા. તો રાધે રાધે. વૃંદાવનમાં જ્યાં જોશો ત્યાં તમને રાધે રાધે જોવા મળે અને રાધે રાધે જ કહેતા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. વિદુરજી તે સાંભળે છે વ્રજ રજ અતિ પાવન છે. દ્વારિકા લીલામાં શ્રી કૃષ્ણ રાજા છે અને વૃંદાવનમાં અને મથુરામાં જે ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે, જે એ ગોવર્ધનનાથજીને રક્ષણ કરવા માટે, પ્રોટેક્શન આપવા માટે ચારે બાજુ સરસ મજાની લોખંડની ગ્રીલ લાગી ગઈ છે. કેટલા કિલોમીટર લાંબી એ ગ્રીલો ફિટ થઈ ગઈ છે યોગી સરકાર આવ્યા પછી, અને એનું રક્ષણ કરી રહ્યા છે. અત્યારે ત્યાં 2 પરિક્રમા ચાલે છે, મોટી પરિક્રમા, નાની પરિક્રમા વૃંદાવનમાં. અને મોટી પરિક્રમા અને નાની પરિક્રમા 21 કિલોમીટરની બીજી પણ એક ગોવર્ધન પરિક્રમા છે જે રાધાકુંડથી સ્ટાર્ટ થશે. રિક્ષામાં રાધાકુંડ સુધી જવાનું, પછી અથવા તો બીજી કોઈ વાહનમાં જવાનું, પછી ત્યાંથી બેટરી રિક્ષા મળશે. 400-500 રૂપિયા લે છે. એ બેટરી રિક્ષામાં તમને 21 કિલોમીટર, જ્યારે 21 કિલોમીટરની પ્રદક્ષિણા થશે ત્યારે વચ્ચે પૂંછડીકા લોઠા રાજસ્થાનનું છેલ્લું ગામ છે અને યુપીનું છેલ્લી બોર્ડર, યુપીની છેલ્લી બોર્ડર. તો આ પૂંછડીકા લોટા જ્યાં મધુમંગલ નામનો એના જે સખા છે કૃષ્ણ ભગવાનનું, ત્યાં એનું મંદિર છે. તો આ પરિક્રમા છે એ 21 કિલોમીટર છે. 3 કલાક થશે. બેટરી રિક્ષા દ્વારા જવાનું, 3 કિલોમીટર પાછે આવી જવું, 3 કલાકે પાછો આવવાનો. તો ઘણાય પરિક્રમા કેવી રીતે કરે છે? સૂતા સૂતા કરે, દંડવત કરતાં કરતાં કરે, ઉઘાડા પગે ચાલે, સતત રાત અને દિવસ ત્યાં પરિક્રમા ચાલે છે. અને એ પરિક્રમા માર્ગ ઉપર ઘણા સાધુ સંતો ભોજન કરાવે. સાધુ સંતો ભોજન કરાવે છે. સામાન્ય માણસ આપણા જેવા તો કરાવી તો ઠીક છે, ઓકે, પણ બીજા સાધુ સંતો પણ પાણીના પરબ ખોલીને બેઠા છે, ભોજન પણ આપે છે.
એટલે આ વૃંદાવનમાં અદ્ભુત ભૂમિ છે, જેને આપણે કહેવાય પ્રેમ ભૂમિ. અને ત્યાં વ્રજ રજ છે, કારણ કે કૃષ્ણ ભગવાન ખુલ્લા પગે ગાયોની પાછળ ત્યાં ફર્યા છે. ગાયો કૃષ્ણ ભગવાનને ખૂબ જ વહાલી છે. યશોદા મૈયા જોડા પહેરવાનું કે ભાઈ તું ચંપલને બૂટ તો પહેરી જા ભાઈ, તને ત્યાં કાંટા વાગશે. લાલો કે હું ગોપાલ કૃષ્ણ છું. ગાયોની સેવા કરનાર નોકર એ ગોપાલ કૃષ્ણ જ કહેવાય ને. ગોપાષ્ટમી, આમાં એક વખત ગોપાષ્ટમી પણ આવે છે. અને ગોપાષ્ટમીનો ઉત્સવ અત્યારે એમાં હોળીનો ઉત્સવ ચાલશે થોડા સમય પછી. અત્યારે લગભગ ચાલુ થઈ ગયું, ત્યાં એડવાન્સમાં છે. ત્યાં આગલા 15 દિવસ ચાલે છે અને પાછળ પણ અઠવાડિયું. એટલી બધો સરસ હોળીના ઉત્સવ ત્યાં ચાલે છે. તો આખા ભારતમાં હોળી ઉત્સવ જો સારામાં સારો નો લાભ લેવો હોય તો વૃંદાવનમાં જવાય. ગાયોની સેવા કરનાર છે ને ગોપાલ કૃષ્ણ. માં પૂર્વજન્મમાં મોટો રાજા હતો, મેં બધું જ કર્યું પણ ગાયોની સેવા નથી કરી. કારણ કે રામચંદ્રજી હતા ને એની વાત કરે છે. ગાયોની સેવા કરવા માટે તો હું તમારે ત્યાં આવ્યો છું. રામજીએ ગાયોની પૂજા કરી, પણ તે રાજા ધીરાજ હોય, નોકરો તેમની ગાયોની સેવા કરવા દેતા નહીં. અને તેથી તે સેવા કરવા જ ગોવાળને ત્યાં એણે જન્મ લીધો. ગાયો જોડા પહેરતી નથી તો ગાયોનો નોકર જોડા કેવી રીતે પહેરે? ગાય પશુ નથી, તુલસી ઝાડ નથી, તુલસી પરમાત્માની સાથે પરણે છે. ગંગાજી, યમુનાજી ને નર્મદાજી એ પાણી નથી. ગવહ વિશ્વસ્ય માતર, ગાયને જે પશુ સમજે છે તે પરમાત્માને ગમતો નથી. અને જ્યારે તુલસીની વાત થઈ છે ત્યારે એ પણ વાત કરી દઉં. પ્રભુ પાદશ્રી ઇસ્કોન હરે રામ હરે કૃષ્ણની જે સંસ્થા છે, ત્યાં તુલસીજીની પેલી આરતી પહેલાં થાય, પછી ભગવાનની આરતી થાય છે. તુલસીજીનો ક્યારો મૂકવામાં આવે વચ્ચે, અને પછી સરસ મજાનો જે આરતી થાય છે તુલસીજીની. અદ્ભુત છે બધું. ગંગાજી, યમુનાજી ને નર્મદાજી એ પાણી નથી. ગવહ વિશ્વસ્ય માતર, ગાયને જે પશુ સમજે છે તે પરમાત્માને ગમતો નથી. લાલોએ ગાયોની સેવા બહુ કરી છે, ઉગાડા પગે તેમની પાછળ ચાલ્યા. તેથી વ્રજ રજ અતિશય પવિત્ર છે, તે માટી નથી, તે અતિ પવિત્ર છે. અનુકૂળતા હોય તો 5-10 મિનિટ બેસો. કાંઈ જય શ્રી કૃષ્ણ. વિદુરજી શ્રી યમુનાજીને વંદન કરીને સ્નાન કરી રમણ રેતીમાં બેઠા છે. અને રમણ રેતીમાં બેઠા બેઠા શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે છે. આ રમણ રેતીમાં જ્યારે આપણે વ્રજયાત્રા રૂટ નંબર 1 અને રૂટ નંબર 2 થશે ત્યારે આપણે બધાએ રમણ રેતી જવાનું છે. એ રમણ રેતીમાં ગમે તે માણસ ત્યાં પછી નાનો હોય કે તવંગર હોય, ધનવાન હોય, કરોડપતિ હોય, લાખોપતિ હોય, પણ એ આડોટશે. અને આરોટશે ત્યારે એક રેતીનો એક કણ પણ એના શરીર ઉપર ચોંટશે નહીં, ખંખેરી જાય. એટલે ખૂબ સરસ છે. એક વખત રમણ રેતીમાં હું ગયેલો, ઘણીવાર ગયો છું, પણ રમણ રેતીમાં એક વખત એવા સમયે ગયો તો આરતીના સમયે, ત્યારે હાથી નીકળે. રમણ રેતીની જે મંદિર છે એમાં હાથી નીકળે, આગળ પૂજારી હોય, અને એની એ હાથીની સૂંઢમાં એને મોટી ટકોરી, મોટો એટલે ઘંટ, આમ તો એને ટકોરી નાની પડે ને હાથીને, તો મોટો ઘંટ, મોટો ટકોરો એ વગાડતો જાય અને પ્રદક્ષિણા કરતો જાય મંદિરને હાથી. આવી સરસ મજાની રચના છે ત્યાં. રમણ રેતીમાં સામે હરણનું, એટલા બધા હરણ છે, લગભગ હજારોની સંખ્યામાં છે. એટલે ઉદ્યાન છે ત્યાં હરણનું. એટલે ત્યાં પણ હરણને દેવા માટે કોઈક ચારો લઈ આવે, કોઈક બિસ્કિટ આપે, કોઈક રોટલી આપે, જે આપતા હોય. પણ આ બધું વૃંદાવનની ધરતી અદ્ભુત છે. એટલે વારંવાર વૃંદાવનની વાત આવે એટલે વાત કરવાનું મન થાય છે. તમને બધાને ગમે છે ને? હા કે ના? કૃષ્ણ કનૈયાલાલ કી જય. એમાંય પાછા કદમ, જ્યારે કદમનું વૃક્ષ છે ગોકુળમાં, પહેલી વલ્ભાથી છે જે બેઠકજીનું છે ત્યાં ગોકુળમાં છે. ગોકુળમાં તમે પ્રવેશો ત્યારે ત્યાં ચોર ગલી પણ છે ગોકુળમાં. એ ચોર ગલીની અંદર કૃષ્ણ ભગવાન ભાગતા હતા અને ગોપીઓની પાછળ હતી. એટલે એનું નામ ચોર ગલી, આજની તારીખમાં ચોર ગલી છે. ગોકુળની અંદર જે બેઠકજી છે, લગભગ વલ્ભાધીશની પ્રથમ બેઠક છે, અને એની સામે ત્યાં કદમનું વૃક્ષ છે, સામે યમુનાજી છે. એ કદમનું વૃક્ષ આજની તારીખનું પણ જે તે સમયનું એમનું જ હતું, જે કદમના વૃક્ષ ઉપર કૃષ્ણ ભગવાન ચડાયા હતા. અને
નાની નાની જુવાન ગોપીઓ નાતી હતી અને ત્યારે વસ્ત્રાવરણ જે થયું એ કદમનું વૃક્ષ ત્યાં છે. એટલે દરેકે દરેક વૃંદાવનની ધરતી અદ્ભુત છે. અને એ પાછી આ કથા આપણે પરસોત્તમ ભગવાનની કથા, અને એ પાછા પરસોત્તમ મહિનામાં, એ પાછા ઉનાળાના વેકેશનમાં, અને એ પાછા બાલ ગોપાલ સાથે આપણા છોકરાઓને લઈને જવાનું ત્યાં. અને આજે 2:15 ઉપર વેઇટિંગ ચાલે ક્યારે, કારણ કે પરસોત્તમ મહિનામાં પરસોત્તમ ભગવાનની કથા સરસ મજાની આપણે ત્યાં શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરીશું. આ કદમને ગોપીઓ ટેર કદમ કહે છે. શ્રી કૃષ્ણ આ કદમમાં બિરાજે અને વહાલી ગાયોને બોલાવે ત્યારે ગાયોને બહુ જ આનંદ થઈ જાય. હમ 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 કરતી ગાયો દોડતી દોડતી આવે, લાલાને ચાંટવા લાગે. વિદુરજી ગાયોની મધ્યમાં ગોપાલ કૃષ્ણના દર્શન કરે છે. આનંદ થઈ જાય. શ્રી કૃષ્ણનું ધ્યાન દર્શન કરવાથી મન જલ્દીથી શુદ્ધ થાય છે. અને આ જ્યારે વર્ણન થઈ રહ્યું છે ત્યારે પણ આપણે આંખ બંધ કરીને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન મોરલી વગાડતા હોય, વાંસળી વગાડતા હોય અને ગાયો દોડતી દોડતી આવતી હોય એવું દ્રશ્ય આપણે દેખાય આંખ બંધ કરી ત્યારે. શ્રી કૃષ્ણનું ધ્યાન દર્શન કરવાથી મન જલ્દીથી શુદ્ધ થાય છે. હજુ મને પ્રભુને મળવાની તીવ્ર ઈચ્છા કેમ થતી નથી? વિદુરજી મનોમન કહે છે, અફસોસ કરે છે. મારા કરતાં તો વૃંદાવનની ગાયો શ્રેષ્ઠ છે. વિદુરજી લીલાની સાથે પરમાત્માનું ધ્યાન કરી રહ્યા છે. શ્રીનાથજીમાં શ્રીનાથજીનો એક હાથ ઊંચો છે. આ શ્રીનાથજી બાબાશ્રી રાજસ્થાનમાં શ્રીનાથજી આવે એ શ્રીનાથજીમાં હાથ ઊંચો હોય. ભગવાન કહે છે આ સંસાર એક મેળો છે અને મારા બાળકો માયાના રમકડામાં ફસાયેલા છે. એમને બોલાવવા માટે મેં હાથ ઊંચો રાખ્યો છે, પણ કોઈ મારું સાંભળતા જ નથી. ધોડીને આવે તો ખરા, પણ જે ધોડીને આવવા જોઈએ, જે ભક્તિવાન થવા જોઈએ, જે શ્રદ્ધા સાથે આવવા જોઈએ, જે વિશ્વાસ સાથે, પણ ખાલી આવે છે. પણ એને મન ખાલી કરીને આવવાનું. સંસાર એ માયાની લીલા છે અને માયાની લીલા જોવાથી, માયાની લીલાનું ચિંતન કરવાથી મન બગડે છે. શ્રી કૃષ્ણ લીલાના જે દર્શન કરે છે, શ્રી કૃષ્ણ લીલાનું જે ચિંતન કરે છે, ધીરે ધીરે તેનું મન શુદ્ધ થાય છે. કનીઓ વાંસળી વગાડે છે, ગોવાળ મિત્રો સાથે રમે છે. વિદુરજીને એક લીલાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થઈ રહ્યો છે. આ બાજુ પરમાત્મા દ્વારિકા લીલાનો ઉપસંહાર કરે છે. હવે આ સોનાની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જાય તો સારું, એવી પ્રભુને એક ઈચ્છા પ્રગટ થઈ છે. માનવને વધારતા આવડે છે. આપણે માળિયામાં દિવાળીના દિવસે માળિયામાં કેટલી બધી વસ્તુ હોય ને, બહાર કાઢીએ, સાફસફાઈ કરી પાછા મૂકી દઈએ, આ કામ આવશે. એટલે આપણે કોઈ વસ્તુ બહાર કાઢતા નથી, ફેંકી દેતા નથી, અથવા તો જરૂરિયાતમંદને આપતા નથી. અમે હમણાં 3 થેલા ભરીને મેં મારા ઘરવાળા ધર્મપત્ની મારા ઈલાબેન બે ભેગા થઈને અમે લગભગ 3 થેલા ભરી આ કપડાં જે આપણે પહેરતા ન હોય, ખબર ન હોય, એ રમકડા ભેગા કરીને આપી દીધા સંસ્થાને. તો ત્યાં બીજા જરૂરિયાતવાળા માણસો આવીને લઈ તો જાય, પહેરે તો ખરા, પણ આપણે આવું કંઈ કરતા નથી, હંઘરો કર્યા કરીએ. પ્રભુએ ઉદ્ધવને આજ્ઞા કરે છે કે યાદવોનો વિનાશ થશે, દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે, માટે ઉદ્ધવ તું હવે બદ્રિકાશ્રમમાં જા, મારી આજ્ઞા છે. ઉદ્ધવજી શ્રી કૃષ્ણ સાથે પધારવા વિનંતી કરે છે. ઉદ્ધવજીથી શ્રી કૃષ્ણ વિયોગ સહન થતો નથી. બાળકની જેમ રડવા લાગ્યા છે. હું એકલો બદ્રિકાશ્રમમાં કેવી રીતે જાઉં? મારા માલિક સાથે પધારે, હું એકલો કોઈ ઠેકાણે ગયો જ નથી, હું તો તમારી પાછળ ચાલું. ભગવાન કહે, એક ઉદ્ધવ તું મને બહુ વહાલો લાગે છે, પણ કાયદો મારો ના પાડે છે. તું એકલો જ આવ્યો તો કે નહીં ભાઈ? એકલો જ જવાનું છે, આમાં કોઈ હારે આવતા નથી. પરિસ્થિતિ એટલી બધી કઠણ હતી 2020 ને 21માં કોરોનામાં. અરે યાર, છોકરા સગો બાપ ગુજરી ગયો છે, છોકરાએ જઈ ન શકે સ્મશાનમાં, આવી તકલીફો હતી. એટલે એ વખતનો જે સમય આપણે જોઈએ, આ જેના સ્વજનમાં ગુમાવ્યા છે, એ દરેક મૃતાત્માઓને આપણે નમન અને વંદન સાથે, શ્રદ્ધા સુમન સાથે એ જ્યાં વિચરતા હોય એ સારી યોનિમાં પસાર થાય. કાયદો ના પાડે તો હું તને ન લઈ જાઉં. જીવ એકલો જ આવે છે ને એકલો જ જાય. હું તારામાં ચૈતન્ય રૂપે હાજર છું, તું ભાવના રાખજે કે મારી સાથે શ્રી કૃષ્ણ છે. ઉદ્ધવજી ભાવના રાખવા માટે આધાર માંગે છે. ભગવાન એના પાદુકા આપી. રામાયણમાં પણ એક આવું જ પ્રસંગ ભરતજીએ રામજીને કીધું કે રામજી મહારાજ, તમે મને એમ કહો તમે જાઓ અયોધ્યા, તમે અયોધ્યા જાઓ, પણ કોને આધારે જાઓ? તમે કંઈક આધાર આપો.
તો ભરતજીને પણ ચરણ પાદુકા આપી. એની ચરણ પાદુકામાં સીતારામનું એ દ્રશ્ય નિહાળતા હતા અને એ ચરણ પાદુકાની આજ્ઞા લઈ લઈને એને રાજકારભાર ચલાવ્યો. પણ ક્યાં? બહાર નંદીગ્રામમાં બેસીને. નંદીગ્રામમાં, અયોધ્યામાં નંદીગ્રામ છે, લગભગ 10-12 કિલોમીટર હું નંદીગ્રામ છે એ વસ્તુ. તો નંદીગ્રામ છે એ ભરતજીએ ત્યાં નિવાસ સ્થાન કર્યો હતો. અયોધ્યા આવ્યા જ નથી, રાજમહેલમાં આવ્યા જ નથી. 14 વર્ષ ત્યાં જ રહ્યા છે. એટલે ભાગવતમાં ઉદ્ધવજીને ચરણ પાદુકામાં આપી છે અને જ્યારે રામાયણમાં ભરતજીને રામજી આપી. અતિશય પ્રેમમાં જળ પણ ચેતન બની જાય. પાદુકા કોઈ કાષ્ટ નથી, એમાં શ્રી કૃષ્ણનો રાસલીલાનો વાસ છે. આ પાદુકા નથી, પરમાત્મા છે. ઉદ્ધવજી પાદુકા લઈને બદ્રિકાશ્રમ તરફ જાય છે. રસ્તામાં વ્રજ ભૂમિના દર્શન કરતાં કરતાં ઉદ્ધવજીનું હૃદય પીગળું છે. વ્રજની એક વસ્તુ શ્રી કૃષ્ણ પ્રેમને જાગૃત કરે છે. વ્રજ એ પરમાત્માનું સ્વરૂપ છે. વૃંદાવન પ્રેમ ભૂમિ છે. રાધાની 8 સખીઓ છે. આજે આ શ્રીમદ ભાગવત રસામૃતમાં ડોંગરેજી મહારાજે આ જે સખીઓ છે એનું પણ વર્ણન કર્યું સરસ મજાનું. અને 8 સખીઓ છે એ બરસાનામાં છે. બરસાનાની આસપાસ નાના નાના ગામડાઓમાં આ સખીઓ છે. એને સખીનું નામ અષ્ટનિકુંજ. હવે જે શ્રી ધામ વૃંદાવનમાં એક સખીનું નિકુંજ છે. અષ્ટનિકુંજ, વિશાખાજીનું ચંદ્ર સરોવર, ચંપકલતાજીની શ્રી ધન કંદરા, પદ્માજીનો શ્રી અપ્સરાકુંડ, ભામાજીની શ્રી કદમ ખંડી, સુશીલાજીનો શ્રી રુદ્રકુંડ, ઇન્દ્ર સહચરીની શ્રી માનસી ગંગા, ચંદ્રભાગાજીનો શ્રી સુરભીકુંડ અને લલિતાજીનો શ્રી બિલછુકુંડ. આ બધી એની સખીઓ છે. અને બરસાનાની વાત નીકળે એટલે મને વાત કરવાનું મન થઈ જાય કે બરસાના છે એ રાધાજીનું પિયર છે. વૃષભાનુ એના પિતા છે અને 300 પગથિયા ઉપર એ મહેલ છે વૃષભાનુનો. અને હવે પગથિયા ચડવાના નથી, બાઇક જાય. 50 રૂપિયા જવાના, 50 રૂપિયા આવવાના. 2 જણા બેસો, બાર્ગેનિંગ કરો, 150 રૂપિયામાં પતી જાય. એટલે ઉપર બાઇક લઈને ચેટ સુધી જવા દઈએ બાઇકવાળો, આપણે પાછળ બેસવાનું. દર્શન કરીને પાછા આવીએ ત્યારે એ જ બાઇકવાળો પાછો આપણે પહોંચાડી દઈએ નીચે. એટલે આ બરસાના એ રાધાજીનું. અમારા એક ભાઈ કાંતિભાઈ જે ભચાઉના છે, કચ્છ ભુજના, ત્યાં મારા અનાયસે મને મથુરા રેલવે સ્ટેશને એનો સંપર્ક થયો. અમે સત્સંગ કર્યો રેલવે સ્ટેશનના બાકડા ઉપર. વાત કરતાં કરતાં અમને આ વાત એની બરસાનાની થઈ. એ કચ્છ ભુજમાં 2001માં ને ભૂકંપ આવ્યો હતી. એમાં બધું નષ્ટ થઈ ગયું તેનું. એમ છતાં પણ પાછું ઊભું કર્યું અને બધું છોકરાને સોંપી દીધું. અત્યારે એ બરસાના છે. 100-150 વર્ષમાં એ બધાએ ત્યાં ત્યાં નાનું ગુજરાત કર્યું છે અને ત્યાં એ પોતાએ મકાન બનાવ્યા છે. અને એનું મંદિરમાં બધી અષ્ટધા ભક્તિ છે, એટલે કે 8 સખીઓ છે. અને રાધાજી, ચારે બાજુ રાધાજી રાધાજી રાધાજી. એટલે અરે કોકદી એને બધાએ ઘણા વર્ષો એને બધું સંશોધન કર્યું, ક્યાંય એને મજા ન આવી. પછી એને બરસાના નક્કી કર્યું. વૃંદાવન છે અતિ પાવન છે. વારંવાર આ શબ્દ આવે છે. ડોંગરેજી મહારાજ આ પાવન છે, જ્ઞાન ભૂમિ છે, વારંવાર કહે છે. પ્રેમ ભૂમિ. શ્રી કણે કણમાં શ્રી કૃષ્ણનો પ્રેમ ત્યાં ભર્યો છે. દિવ્ય ભૂમિ છે. વ્રજ ભૂમિને જોતા ઉદ્ધવજીનું હૃદય પીગળ્યું છે. વ્રજ ભૂમિમાં મારે થોડો સમય રહેવો છે. આજે આખી રાત અહીં રહીશ. યમુના મહારાણીના માં ભગવાનના કોઈ લાડીલા વૈષ્ણવના દર્શન કરાવે તો વાતો કરી, સત્સંગ કરીશ. અને કોઈ પણ વૈષ્ણવ ન મળે તો મૌન રાખીને હું શ્રી કૃષ્ણ શરણમ મમનું ધ્યાન કરીશ. જેને ભક્તિનો રંગ લાગ્યો નથી એની સાથે બોલીને ફાયદો શું? તમે જે માનવ સાથે બહુ બોલો છો તે તમારા મનમાં ઘર કરી જાય છે. બોલવાથી સ્નેહ થાય છે. જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, જેને પાપની બીક લાગતી નથી, જેને પ્રભુમાં પ્રીતિ નથી, એવા માનવની સાથે, એવા માણસ સાથે બોલવું ન જોઈએ. આ ડોંગરેજી મહારાજ કહે છે, મારા શબ્દો ક્યાંય નથી. યમુનાજીના કિનારે વિદોરજી બિરાજેલા છે. શ્રી કૃષ્ણની માનસી સેવા કરે છે. કનૈયો 11 વર્ષનો અને રાધાજી 9 વર્ષના. હજારો વર્ષો વહી ગયા પણ વૃંદાવનમાં રાધા કૃષ્ણ મોટા થતા જ નથી. કૃષ્ણ પણ એવડા ને એવડા ને રાધાજી પણ એવડા. એમનો બાલ સ્વરૂપ નિર્વિકાર છે. વૃંદાવનમાં પાછા એક ગોપેશ્વર મહાદેવ છે. જ્યારે એ લીલાના દર્શન કરવા જાય તો અંદર તો મનાય છે, ગોપી સિવાય તો કોઈ જઈ ન શકે, લેડીઝ સિવાય કોઈ ન જઈ શકે. કરવું શું?
કૃષ્ણ ભગવાન કે ભાઈ સાહેબ તમે વાઘાંબર કાઢીને તમે સાડી પહેરી લ્યો અને ગોપી બની જાઓ. મહાદેવ ગોપી બનીને રાસલીલાના દર્શન કરવા ગયા હતા, એટલે ત્યાં ગોપેશ્વર મહાદેવ છે. યમુનાજીના કિનારે વિદુરજી બેઠા છે, શ્રી કૃષ્ણની માનસી સેવા કરે છે. આ બંને વિદુરજી અને ઉદ્ધવજી ભેગા થયા, બંનેની આંખોમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. બંનેના હૃદય આર્ત બન્યા છે, શરીરમાં રોમાંચ થયો છે. બંને મહાન વૈષ્ણવ છે અને બંને પ્રભુને રીઝવે છે. જે કંઈ ધ્યાન કરે છે, જે કંઈ સેવા કરે છે, બંને એક સરખી જ કરે છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ તો મહાન વૈષ્ણવ વિદુરજી બિરાજેલા છે. હું એમના વંદન કરું, ઉદ્ધવજી વંદન કરવાની ઈચ્છા થાય એ સમયે વિદુરજીને આંખ ઉગડે તો વિદુરજીને જોતા જ આનંદ થઈ ગયો. ઉદ્ધવજી વંદન કરે પહેલાં તો વિદુરજી સાષ્ટાંગ પ્રણામ કરે છે. વૈષ્ણવ એ વિનયની મૂર્તિ હોય છે. દીનતા એ ભક્તિ મહારાણીનું સિંહાસન છે. અને અહીંયા વૈષ્ણવો વિનયની મૂર્તિ છે. એ શબ્દો ઉપર વાત કરું છું કે આપણે કથાનું નામ છે ભાવ પ્રેમ શ્રીમદ ભાગવત દિવ્ય ગાથા. ભાવ પ્રેમ શ્રીમદ ભાગવત દિવ્ય ગાથા. આ ટાઇટલ બહુ ઓછા જોવા મળશે ક્યાંય. આપણે આ કથામાં ભાવ છે, પ્રેમ છે. નાના માણસને એટલું જ સન્માન મળે જેટલું મોટાને મળે. આપણા વૃંદાવનની કથામાં અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓથી માંડીને ઉદ્યોગપતિઓ છે, મામલતદારો છે, ડેપ્યુટી કલેક્ટરો છે, બિઝનેસમેન પણ છે, નાનો વર્ગ છે અને મોટો વર્ગ પણ છે. પણ છતાંય એક સમાનતા, કોઈ પક્ષપાત નહીં, કોઈ ભેદભાવ નહીં. જેટલું માન સન્માન નાના માણસને મળશે એટલું જ માન સન્માન મોટાને મળશે. મોટાને જેટલું મળશે એટલું નાનાને મળશે. ક્યાંય ભેદભાવ નહીં. દરેકનું માન સન્માન જળવાય એ જ આ ભાગવત કથા નહીં. એટલે જ આ સંદેશ છે કે ભાવ પ્રેમ શ્રીમદ ભાગવત દિવ્ય ગાથા. દીનતા એ ભક્તિ મહારાણીનું સિંહાસન છે. વૈષ્ણવનું હૃદય દીન છે. વૈષ્ણવ વંદન માંગે નહીં, વંદન માંગે તે વૈષ્ણવ નહીં, વંદન આપે તે વૈષ્ણવ. કેટલાક લોકો તો મંદિરમાં ગયા પછી રાહ જુએ છે કે પેલા ભાઈ જય શ્રી કૃષ્ણ કરે ને પછી હું કરું. અમારે ઘણીવાર હોય, દાખલા તરીકે કે સ્વામિનારાયણ જે સંપ્રદાયના ભક્ત હોય ને તો એમ કે જય સ્વામિનારાયણ, એટલે આપણે પણ જય સ્વામિનારાયણ. પછી કોઈક જય જીનેન્દ્ર કહીએ તો આપણે જય જીનેન્દ્ર કહીએ. આપણું શું હતું, આપણે સામેથી જય જીનેન્દ્ર કરીએ, મજા આવી જાય નહીં. કોઈક જલારામ બાપા લુહાણા છે તો આપણે એને જય જલારામ કહીએ. કોઈકને સ્વામી સચ્ચિદાનંદ કહીએ. તો દરેકને જેવો જેનો ભાવ છે એવો ભાવ એની સાથે વર્તન કરીએ, એને મજા આવે. એને મજા આવે તો આપણે મજા આવે, આનંદ થાય. ઉદ્ધવજીને વિદુરજી સાષ્ટાંગ વંદન કરે છે. ઉદ્ધવજી દોડતા ગયા. મારી ઈચ્છા વંદન કરવાની હતી, આ તો મને વંદન કરે છે. હામાં ઉદ્ધવજીએ વિદુરજીને ઉઠાવી લીધા. યમુનાજીના કિનારે બે સંતો મળ્યા. 4 મિલે 64 ખીલે, 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે તો બીહસે 7 કરોડ. બહુ અદ્ભુત વાત કરી ડોંગરેજી મહારાજે કે બે વૈષ્ણવો જ્યારે મળે છે ને, આ ઉદ્ધવજી અને વિદુરજી, ત્યારે 4 આંખો મળી અને ત્યારે 64, બે એના 32 દાંત, આમના 32 દાંત, 64 ખીલા. એકને 32 દાંત હોય ને એટલે 64 થયા ને, 32 દુ 64, 20 કરે કર જોડ. બંને હાથ આંગળા ભેગા થાય એટલે કેટલા થાય? 10. આ 5 ને આ 5, 10. તો સામે પણ 10 થાય. 10 ને 10 20. 20 રહે કર જોડ. બંને 10 આંગળીથી વંદન થાય. જ્યારે ભક્તિનો રંગ લાગ્યો તેવા ભગવાનના લાડીલા જ્યારે મળે છે ને, ત્યારે પ્રત્યેક શરીરની 3.5 કરોડ, બીહસે 7 કરોડ. ત્યારે 7.5 કરોડ રૂવાટીઓ. આપણી રૂવાટીઓ કેટલી છે ગણી તો લ્યો, ગણી જ ન ગઈ. આ હાથમાં કેટલી રૂવાટી છે, ખાલી હાથ જ ગણો ને ખબર જ ના પડે. માથાના વાળ ગણી શકાય? ન ગણી શકાય. એવી રીતે તારા ગણી શકાય? ન ગણી શકાય. આ ભગવાનની બધી અદ્ભુત રચનાઓ છે, એમાં આપણું કોઈ કામ જ ના આવે. આપણે તર્ક વિતર્ક કરવા જેવા જ નથી. એટલે 7 કરોડ રૂવાટીઓ ખડી થઈ જાય. એને રોમે રોમમાંથી આનંદ પ્રગટ થાય છે. સાયંકાળે વિદુરજીએ ઉદ્ધવજીનું યમુના કિનારે મિલન થયો પછી તો સત્સંગનો આરંભ થયો છે. બે પાગલ જેવા હતા. પાગલ થયા વિના પૈસો મળતો નથી. સવારથી ધોળી ચાલુ થાય ત્યારે પૈસા પેદા થાય, એમને એમ ન થાય. પરમાત્મા કેવી રીતે મળે? તો અતિ લોભી માનવ પૈસા માટે પાગલ જેવો થાય છે, બહુ રખડે છે, ઘણાની ખુશામત કરે છે, ભૂખ તરસ સહન કરે છે, ત્યારે પૈસો હાથમાં આવે છે. પાગલ થયા વિના પૈસો મળતો નથી.
અતિકામી જીવ કામસુખ ભોગવવા માટે પાગલ જેવો થાય, એને દેશકાળનું ભાન રહેતું નથી. આ જીવ જ્યારે પરમાત્માને માટે પાગલ થાય છે ને ત્યારે તેનું જીવન સફળ થાય છે. બેમાંથી કોઈએ પાણીનું પણ સ્વાગત કર્યું નથી. બંને અંદરથી ઉદ્ધવજી અને વિદુરજીની વાત આવે છે. બંને અંદરથી રંગાયેલા હતા. વૈષ્ણવના મનમાં એક જ વિષય હોય છે, શ્રી કૃષ્ણ સંસારની વાતો સાંભળવામાં જેને મજા પડે, સમજવું કે ભગવાનથી બહુ દૂર છે, એને ભક્તિનો રંગ લાગ્યો જ નથી. જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે તેને લૌકિક વાતો સાંભળવાની ઈચ્છા થતી જ નથી. બંને આખી રાત શ્રી કૃષ્ણ કથા કરી છે, શ્રી કૃષ્ણ કીર્તન કર્યું છે. ભાગવતમાં આવા પ્રસંગ 2 વાર આવે છે. શ્રી કૃષ્ણ ગોકુળથી મથુરા પધાર્યા છે ત્યારે ઉદ્ધવજી ગોકુળમાં નંદ બાબાને અને યશોદાજીને આશ્વાસન આપવા ગયા. એ વખતે યશોદાજી આખી રાત લાલાની વાતો કરી છે. નિંદ્રા આવતી નથી, કનૈયો યાદ આવે છે. નંદ યશોદા લાલાનું સ્મરણ કરતાં કરતાં રડે છે. યમુનાજીના કિનારે ઉદ્ધવજીને વિદુરજીનો સત્સંગ આખી રાત ચાલ્યો. સૂર્યોદય થયો ત્યારે ભાન થયું. વિદુરજી રાત પૂરી ક્યારે થઈ ખબર ના પડી. ઉદ્ધવજી યમુનાજીમાં સ્નાન કરે છે, સંધ્યાદી નિત્ય કર્મ કરે છે. ઉદ્ધવજી મહાન જ્ઞાની ભક્ત છે. સૂર્યનારાયણને અર્ધ્ય આપે છે, સંધ્યા કરે છે. મહાપુરુષો સમાજને શિક્ષણ આપવા માટે પણ ધર્મ પાળે છે. ઉદ્ધવ વિદુરજીને વંદન કરીને બોલ્યા છે કે હવે મને તમે રજા આપો, મારે બદ્રિકાશ્રમ જવાનું છે. વૈષ્ણવનો વિયોગ દુઃખ આપે છે. ઉદ્ધવજી જ્યારે જવા તૈયાર થઈ છે ત્યાં વિદુરજી વ્યાકુળ થયા. થોડા દિવસ અહીંયા રોકાઈ જાઉં ને, મેં તમારું સ્વાગત હજુ સુધી કંઈ કર્યું નથી. તમારું સન્માન મારે કરવું છે. તમારા સત્સંગમાં ભક્તિનો રંગ લાગે છે, તમારા સત્સંગમાં મને આનંદ મળે છે. ઉદ્ધવજીએ કહ્યું મને તો જલ્દી બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા થઈ છે. પ્રભુ પરમાત્માએ કીધું છે મને. પ્રભાસમાં પરમાત્માએ મને ભાગવતનો ઉપદેશ કર્યો છે અને મને કહ્યું છે કે તું બદ્રિકાશ્રમમાં જા ને મને આ ચરણ પાદુકાઓ આપી છે. વિદુરજીએ હાથ જોડાઈને કહ્યું કે પ્રભુએ તમને જે ઉપદેશ કર્યો તે સાંભળવાની મને ઈચ્છા છે. વૈષ્ણવ દયાના દરિયા જેવા હોય છે. હું તમારા શરણે આવ્યો છું, હું તમારો દાસ છું. પ્રભુએ તમને જે ઉપદેશ કર્યો તે સાંભળવાની મને ઈચ્છા છે. આ જીવ લાયક તો નથી, પણ પ્રભુએ આ જીવને એકવાર અપનાવ્યો છે. હસ્તિનાપુરમાં આવ્યા હતા ત્યારે મારે ઝૂંપડીએ પધાર્યા હતા. મને પ્રભુએ અપનાવ્યો છે, હું ભગવાનનો છું. ઉદ્ધવજીએ કહે વિદુરજી આપ મહાન જીવ છો, આપ ભલે એવું બોલો કે હું સાધારણ જીવ છું, હું લાયક નથી, પણ આપ કોણ છો તે હું જાણું છું. પ્રભાસમાં પરમાત્મા બિરાજતા હતા ત્યારે પ્રભુના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા હતા કે બધા જ મળ્યા પણ મારો વિદુર મને નથી મળ્યો. હું તમને સારું લગાડવા માટે કહેતો નથી, હું સત્ય કહું છું. મારા માલિકના મુખમાંથી મારો શબ્દ તમારા માટે નીકળ્યો હતો કે મારો વિદુર ક્યાં છે, મારો વિદુર મને મળ્યો નહીં. ભગવાન જલ્દીથી કોઈને કહેતા નથી. મંદિરમાં ઘણા જાય છે એટલે આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ. કઈ સ્તુતિ કરીએ છીએ? તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વેદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તમે જ મારા માતા પિતા છો, તમે જ સર્વસ્વ છો, હું તમારો છું. ભગવાન બધાને સાંભળે છે પણ કોઈને એવું કહેતા નથી કે તું મારો છે. ભગવાન તો જાણે છે કે મંદિરમાં આવે છે ત્યારે બહુ ડાયો થઈ રહ્યો છે અને ઘેર ગયા પછી આનું ડાહા પણ જતું રહેવાનું છે. ઘેર ગયા પછી તો એ બાબલાની બાને એમ કહે કે તું મારી છો ને હું તારો છું. મૂર્ખાને બોલતા શરમ આવતી નથી. જે મંદિરમાં ભગવાનનો હતો એ ઘેર ગયા પછી સ્ત્રીનો થઈ જાય છે, પુરુષનો થઈ જાય છે. ભગવાન જલ્દીથી કોઈને કહેતા નથી કે તું મારો છે. મોર મોર સબ કોઈ કહે બહુત મચાવત શોર. મોર મોર સબ કોઈ કહે બહુત મચાવત શોર. થોર પખવારે પ્રભુ કૌન નાથ ચલ મોર. ભગવાન જેના માટે બોલે કે આ જીવ મારો છે એનો જ સાચો બ્રહ્મ સંબંધ થાય છે. ઉદ્ધવજી કહે વિદુરજી તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાન બોલ્યા કે વિદુર મારો છે. વિદુરજીએ સાંભળ્યો ત્યારે એની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. એવું બોલ્યા કે વિદુર મારો છે, મેં કોઈ દિવસ ભક્તિ કરી જ નથી, મેં પરમાત્માનું બરાબર ધ્યાન કર્યું જ નથી, પ્રભુના નામનો મેં કોઈ દિવસ બરાબર જપ કર્યો નથી. છતાં પ્રભુએ કૃપા કરીને આ જીવને અપનાવ્યો છે. ભક્તિ કર્યા પછી અંદર હું વધી જાય, આય વધી જાય, આય હું વધી જાય તો ભક્તિ નથી.
ભક્તિથી અભિમાન મરે છે. વિદુરજીએ ખૂબ સેવા કરી, પણ તેને લાગે કે તેમના હાથે કંઈ સેવા થઈ જ નથી. સાધારણ જીવને ભોગમાં સંતોષ થતો નથી. વૈષ્ણવને કોઈ દિવસ ભક્તિમાં સંતોષ થતો નથી. સતત ભક્તિ કરશે. ભોગમાં સંતોષ માનો, ભોજનમાં સંતોષ માનો, સંસાર સુખમાં સંતોષ રાખો, સંપત્તિમાં સંતોષ રાખો, ભક્તિમાં લોભ રાખો. જેને ભક્તિમાં તૃપ્તિ થાય છે એની ભક્તિ કાચી છે, એને ઉન્નતિ અટકે છે. વિદુરજી તો એવું માને છે કે મેં કોઈ દિવસ ભક્તિ કરી જ નથી, મારા હાથે કંઈ જ થયું જ નથી. છતાં પ્રભુએ કૃપા કરી એના જીવને અપનાવ્યો છે. મારા પ્રભુનું નામ જ પતિત પાવન છે. મારા જેવા પાપીને ન અપનાવે તો તેને પતિત પાવન કરશે કહેશે કોણ? વિદુરજીને આનંદ થયો છે. ઉદ્ધવજીએ કહ્યું કે વિદુરજી, મને જ્યારે ભાગવતનો ઉપદેશ કર્યો તે સમયે મૈત્રી ઋષિ ત્યાં બેઠા હતા અને તેમણે પરમાત્માએ આજ્ઞા કરી છે કે મારો વિદુર તમને મળે તો આ બધી કથા તેમને કહેજો. ગંગા કિનારે મૈત્રી ઋષિ બિરાજેલા છે, ત્યાં તમે જાઓ, મારે તો બદ્રિકાશ્રમ જવા માટે નીકળવાનું છે. ઉદ્ધવજી ચરણ પાદુકા મસ્તકમાં ધારણ કરીને બદ્રિકાશ્રમ ગયા છે. બદ્રીનારાયણ પાસે પાંડુકેશ્વરમાં ગંગાજીના કિનારે ઉદ્ધવજી બેઠા છે. ભાગવતમાં જેવું લખ્યું છે તેવું આજે પણ ત્યાં છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હિમાલયમાંથી નીકળતા ગંગાજીના દર્શન કરે એનું મન શુદ્ધ અને શાંત રહે છે. આજે પણ એવું દેખાય છે. હિમાલયનું સૌંદર્ય મનને શુદ્ધ અને શાંત કરનારું છે. મનને ચંચળ બનાવે છે તે સૌંદર્ય નથી. હિમાલયનું સૌંદર્ય અતિ સાત્વિક છે. ગંગાજીના દર્શન કરતાં કરતાં મન સ્થિર થાય, મનમાં સાત્વિક ભાવ જાગે છે, મનની ચંચળતા ઓછી થાય. અને આ બાજુ વિદુરજી નીકળ્યા છે મૈત્રી ઋષિના આશ્રમે. હવે ત્યાં શું થાય છે, શું સત્સંગ થાય છે, એ કથા આપણે આવતીકાલે કરીશું. ઓમ શ્રી કૃષ્ણ કરિયાલાલ કી જય. અને બદ્રિકાશ્રમની વાત નીકળી એટલે બદ્રિકાશ્રમ બદ્રીનાથ ધામ, ઉત્તરાખંડના 4 ધામ છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી ને યમનોત્રી, આ 4 ધામ છે. 9 દિવસ આપણે પોતાનું વાહન કરી લઈએ, 9 દિવસમાં આ 4 ધામ થઈ જાય સરસ મજાના. અત્યારે તો બધે ચારે બાજુ ભીડ બહુ છે એટલે માંડ દર્શન થાય. ઓકે, બદ્રીનાથની પાછળ માના ગામ છે, 4 કિલોમીટર. બદ્રીનાથની પાછળ માના ગામ. માના ગામમાં આ ભાગવતની જે રચના થઈ છે માના ગામમાં, ત્યાં વ્યાસજીની ગુફા છે. વ્યાસજીની ગુફા છે. એ ગુફાની અંદર વ્યાસજીએ આહ્વાન કર્યું, ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયગ્ર વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ બાપા આવ્યા, લખવા બેઠા ગણપતિ બાપા બોલે છે. વ્યાસજી ભાગવતની રચના 18,000 શ્લોકનું પુરાણ હાઈ ક્લાસ થઈ ગયું. હવે લખતા ઘણીવાર વિક્ષેપ થાય. સરસ્વતી માતા ત્યાંથી પ્રસાર થયા હતા ખડભડાટ સાથે. ગણપતિજીએ ના પાડી કે ભાઈ આટલો બધો વાત કરો માં. સરસ્વતીજીને વિનંતી કરે, માતાજી માને નહીં એટલે એને સરસ્વતી માતાને આક્રોશથી વાત કરી કે હવે તમે ગુપ્ત થઈ જાઓ, વિલીન થઈ જાઓ. સરસ્વતી માતા ત્યાંથી વિલીન થઈ ગયા છે. ઓકે, બદ્રીનાથમાં એ જે માના ગામ છે ત્યાં છેલ્લું ગામ છે. ચાય ભારત કી ચાય કી છેલ્લી દુકાન, લાસ્ટ દુકાન, એ પણ ત્યાં છે. ભીમપુલ છે ત્યાં. જ્યારે સ્વર્ગારોહણ કર્યા ત્યારે અર્જુન, ભીમસેન, સહદેવ, નકુળ અને યુધિષ્ઠિરજી આ બધાએ જ્યારે ગયા હતા દ્રૌપદીજી, ત્યારે ભીમપુલ એટલે કે ભીમે પાટું મારીને મોટી બધી જે શિલા નાખી અને એને ભીમપુલ કહેવામાં આવે છે. એમાંથી આપણે ચડીને જઈ શકીએ બીજા ઠેકાણે. નીચે સરસ્વતીજી છે. ઓકે, દર વખતે આપણને આકાશમાં જ્યારે વાદળા અથવા તો વરસાદ ઝરમર થતો હોય તો તેવું વાતાવરણ હોય ત્યારે આપણે ધનુષ્ય દેખાય ઉપર આકાશમાં. બદ્રીનાથમાં ધનુષ્ય નીચે દેખાય. તમે કોઈક દી જાશો તો ખબર પડશે. ધનુષ્ય નીચે દેખાય પાણીમાં. આટલી બધી અદ્ભુત છે. ત્યાં કોબી અને ફ્લાવર વધારે થાય છે. એટલે આટલું બધું સરસ 4 કિલોમીટર છે. જવાના આવવાના 8 કિલોમીટર થાય. અમે ચાલીને ગયા હતા અને ચાલીને આવ્યા હતા. આટલું બધું બદ્રીનાથ બહુ સરસ મજાની જગ્યા છે. છેક સુધી બદ્રીનાથમાં છેક સુધી બસ જાય છે, વાહન જાય છે. એટલે જેને વાહન દ્વારા પણ જવું હોય તો જઈ શકાય છે. ઘણી બધી જગ્યાઓ છે ત્યાં. માનવ ઉત્થાન મંડળનું એક સરસ મજાનું 400 રૂપિયામાં રૂમ આપે છે, એટલે ત્યાં પણ તમે રહી શકો છો. બદ્રીનાથમાં ઘણી બધી ભાગવત કથાઓ પણ દર વર્ષે થાય છે. પણ આપણને બધાને ઠંડી લાગે એટલે બદ્રીનાથમાં કથા કેવી રીતે કરવી?
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જાય. તો એ ભવિષ્યમાં કરશું કોક દી અનુકૂળ થાય છે તો. ઓમ શ્રી ગણપતિ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય, શ્રી સોમનાથ મહાદેવ કી જય, ભારત માતા કી જય. વંદે વેદ માતરમમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.